છોટાઉદેપુર વન વિભાગ દ્વારા સેવા પર્વ અંતર્ગત વૃક્ષારોપણ. વન વિભાગના ડોલરિયા રેન્જ ઓડ ખાતે સેવા પર્વ નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, રસિકભાઈ રાઠવા, દિનેશભાઈ રાઠવા, કાળુભાઈ નાયકા, ઓડ ગામના સરપંચ, નાયબ વન સંરક્ષક આર.બી. સોલંકી, મદદનીશ વન સંરક્ષક શ્રી ફતેહસિંહ મીણા, આર.એફ.ઓ. વનપાલ, વનરક્ષક તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેવા પર્વને સમર્પિત એક વિશેષ વૃક્ષ પર નામ લખીને વાવેતર કરાયું હતું. સાથે જ કુલ 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણથી પર્યાવરણ સંરક્ષણ સાથે ગામ તથા આસપાસના વિસ્તારોમાં હરિયાળ માહોલ સર્જાશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. વન વિભાગ દ્વારા આજરોજ ડોલરિયા રેન્જના ઓડ ગામે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીયવ્યાપી સેવા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આજરોજ ઓડ ગામે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને આજુબાજુના ગામજનો, સરપંચશ્રીઓ, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યશ્રીઓ જોડાયા હતા અને માન્ય નાયબ વન સંરક્ષક શ્રી રૂપક સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં 1,00,000થી 1,25,000 જેટલા વૃક્ષો સેવા પર્વ ઉજવણી દરમિયાન વાવવામાં આવ્યા છે. ત્યારે રાષ્ટ્રીય હરિયાળો બને, છોટાઉદેપુર જિલ્લો હરિયાળો બને તે દિશામાં વન વિભાગ છોટાઉદેપુર કામ કરી રહ્યો છે અને આ જ વૃક્ષો થકી લીલી હરિયાળી બને એવા નિયમ સાથે વૃક્ષારોપણ થઈ રહ્યું છે.